ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. આપ જોઈ રહ્યા છો બાજારનો હાલ. એટલે બજારનો હાલ એટલે શેર બજારનો શું હાલ છે, કોમોડિટી માર્કેટની શું પરિસ્થિતિ છે, મની માર્કેટ. આજે મની માર્કેટ એટલે ઇમ્પોર્ટન્ટ કે આરબીઆઈ ની પોલિસી આવી છે અને સાથે સાથે ક્રિપ્ટોકરન્સી માર્કેટ. ઓફકોર્સ હું છું હિમાંશુ ભાયાની અને તમે જોઈ રહ્યા છો બજારોનો હાલ ધ ગુજરાત રિપોર્ટ પર ગુજરાતી ભાષામાં. આનું જ હિન્દી વૃત્તાંત તમને ધ મયુરજાની ઓફિશિયલ પર હિન્દીમાં પણ આ વૃત્તાંત અમે આપીએ છીએ બજાર બંધ થાય એટલે આજે જે આરબીઆઈ ની જે રેપો રેટની જે અસર થઈ છે એ કેવી થઈ છે, તો આઈડિયલી સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ એટલે રેડ કાઉન્ટર્સમાં બંધ રહ્યા છે. 0.21% ડાઉન રહ્યો છે બીએસસી સેન્સેક્સ જ્યારે બંધ થયો ત્યારે, અને નિફ્ટી છે 0.31%, એટલે 0.3 ને 0.2% તમે કહી શકો. સેન્સેક્સ જે છે 166.26 પોઈન્ટ ઘટીને 80,543.99 પર બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી જે છે એ ઓલમોસ્ટ 75.35 પોઈન્ટ ઘટ્યો છે અને એ ઘટીને 24,574.20 પર બંધ થયો છે. અને મુખ્ય ઘટનાઓ શું છે તો કે આરબીઆઈ નો રેપો રેટનો દર જે 5.5% યથાવત રાખવામાં આવ્યો છે, બજારને કોઈ નવો રાહ કે સંકેત ના આપતા નિરાશા ફેલાઈ છે એક પ્રકારની. એટલે આરબીઆઈ ની જે પોલિસી હોય છે એમાં જયારે રેપો રેટ સ્ટેટસ કો કે આવું બધું જનરલી જળવાઈ જાય અને બીજા કોઈ ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ કામ ન કરતા હોય તો આપણે માર્ક કર્યું છે કે ઇન્ડાઇસિસ છે નેગેટિવમાં જ ક્લોઝ રહે છે. બીજી મુખ્ય ઘટનાઓ જે બજાર પર અસર કરી ગઈ છે એમાં અમેરિકા તરફથી ભારત નિકાસ માટે ટેરિફની પૂર્ણ જે વિચારણાઓની વાત આવી રહી છે, એને કારણે એક પ્રકારે વિશ્વના બજારમાં અસ્થિરતા વધી છે અને એટલે એફઆઈઆઈ પણ અસમંજસમાં છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. એટલે એ પણ અસર આપણને ક્યાંક જોવા મળી છે. એટલે શેર બજારમાં બેઝિકલી જેને કહી શકો ખરીદ વેચાણથી એ લોકો થોડા અળગા રહ્યા છે. બેન્કિંગ, રિયલ એસ્ટેટ, એનબીએફસી જેવી જે સેક્ટરો છે એમાં ખાસ કરીને શેરના ભાવ તૂટ્યા છે, કારણ કે આ બધા મોનિટરી પોલિસી, આરબીઆઈ ની મોનિટરી પોલિસી. બેન્કિંગ અને એનબીએફસી તમે સમજી શકો, પણ રિયલ એસ્ટેટ, કારણ કે રિયલ એસ્ટેટ બોરોઈંગ કરતું હોય છે માર્કેટમાંથી, એનું જે બેંક્સ પાસેથી કે જે કાંઈ, અને જે રેપો રેટના દરને જે કાંઈ આવે એને કારણે ઈએમઆઈ અને મકાનોનું વેચાણ કેવી રીતના થશે એનો એક દિશા નિર્દેશ મળતો, એટલે એને કારણે આ સેક્ટરો ઉપર અસર રહી છે. એફપીઆઈઓ એ સતત ટૂંકમાં વેચાણકાર કરી રહ્યા છે. બેઝિકલી જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ છે એ વેચાણકાર રહ્યા છે. કહેવાનો અર્થ એમ છે લોકો માલ વેચી રહ્યા છે અત્યારે. આ જે અનિશ્ચિતતાના સંકેત છે જેને કારણે એક પ્રકારે માર્કેટમાં માલનો ભરાવો થયો છે, એટલે ડિમાન્ડની સામે સપ્લાય વધતા ડેફિનેટલી ઇન્ડાઇસિસ આપણને તૂટેલા જોવા મળે છે. બીજી તરફ જો વાત કરીએ તો સેબી સંભવિત નિયમન અંગે અહેવાલ હજી એમ કે પૂંજી બજારમાં બીએસસી ક્ષેત્રે પણ હજી શેરો ઘટ્યા છે. એટલે સેબીની જે નિયમનની જે વાત આવી રહી છે, થોડા નિયમોમાં ફેરફાર લેવાની વાત કરે છે, એની પણ અસરો ક્યાંક બજાર ઉપર જોવા મળી છે. ટોચના જે વધતા ઘટતા શેર છે એમાં બેઝિકલી આપણે જોઈએ તો Q1 ના સારા પરિણામ જે આવ્યા છે Q1 ના, એને કારણે ગોડફ્રે ફિલિપ્સ અને બજાજ ઓટો એ તેજીના ઘોડા સાબિત થયા છે. જ્યારે શેર જે ઘટ્યા છે કે જે ક્ષેત્રની આપણે વાત કરીએ તો આઈટી, ફાર્મા અને બીજા અન્ય સંલગ્ન શેરો છે એમાં ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે. બ્લોક ડીલ્સ અને શોર્ટ ડીલ્સ અને બલ્ક ડીલ્સ ઉપર આજે એટલી બધી કોઈ વિગતો માર્કેટમાં છે નહીં, એટલે એને કારણે એમાં કાંઈ બહુ આપણને જોવા નથી મળતું. વાત કરીએ આગળ કમોડિટી, કરન્સી, બોન્ડ્સ, ફંડ્સ અને ક્રિપ્ટો માર્કેટ્સની, તો કમોડિટી બજારમાં શું રહ્યું છે, ક્રૂડના ભાવ, જે તેલના ક્રૂડ કાચું તેલ જે છે એના ભાવમાં ક્યાંક 8.4% વધારો જોવા મળ્યો છે. એટલે વૈશ્વિક જે પ્રકારની સપ્લાય ચેન્સ છે અને એમાંથી જે વાત આવી હતી ઓપેક પ્લસ જે પ્રોડક્શન વધારવાનું હતું, એ ક્યાંક હજી જેને કહી શકો એક મિસમેચ છે ડેટાનો, ક્યાંક એને કારણે આ પ્રકારનું આપણને વધારો જોવા મળ્યો છે. એટલે ડિમાન્ડ જે છે સપ્લાય એના કરતા ઓછો છે, એને કારણે ક્યાંક લાવ થઈ રહ્યું છે. સોના અને ચાંદીમાં થોડું વધારે નફો કમાવાની એક શક્યતા દેખાઈ રહી છે. ગોલ્ડ બેઝિકલી ₹243 ઘટ્યું છે, પણ ગોલ્ડ અને ક્રૂડ બેઝિકલી એ એક રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે એવું એક્સપર્ટ્સનું માનવું છે, ને એને કારણે બહુ મોટો સટ્ટો એમાં અત્યારે નથી ચાલી રહ્યો, કે એમાં બહુ મોટા ઓપરેશન્સ નથી થઈ રહ્યા. ટેરિફની જે અનિશ્ચિતતા આ બધું છે જે રીતના ચાલી રહ્યું છે, યુદ્ધનો માહોલ તો નથી, એટલે યુદ્ધનો માહોલ નો એટલે ઓબ્વિયસલી તેલના ભાવ ભડકે ના પડે, પણ જે એક પ્રકારની અસ્પષ્ટતા છે ટેરિફને કારણે, ભારત અને યુએસ વચ્ચેની જે ટેરિફની અસ્પષ્ટતા છે, ભારત નહીં પણ ચીન ને યુએસ વચ્ચે જે વાટાઘાટો ક્યાંક અટકેલી છે, આ બધી વસ્તુને કારણે આમ તમે જોવા જાવ તો કોમોડિટી પ્રાઇસીસ સ્ટેબલ છે, સ્ટોક માર્કેટ નેગેટિવમાં છે. કરન્સીની જો વાત કરીએ તો ડોલરની સામે રૂપિયો બેઝિકલી જે ગઈકાલે 87.80 પહોંચી ગયો હતો અને પછી આરબીઆઈ ડોલર્સ વેચવા કાઢ્યા અને એને ક્યાંક સ્ટેબલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે રૂપિયો જે છે 87.80 થી લઈ અને 80
8.10 સુધી જવાની સંભાવના સેવાઈ રહી હતી, પણ આજે બંધ રહ્યો છે રૂપિયો 87.65 થી 87.70 ઉપર. એટલે બેઝિકલી ગઈકાલ કરતા જેને કહી શકો તમે 10 પૈસા નીચે બંધ રહ્યો છે. પરમદીના ભાવે પરમ દિવસે ઓલમોસ્ટ 87.65 બંધ રહ્યો હતો. એટલે એ દિશામાં 5 પૈસાનો હજી ક્યાંક ટૂંકમાં વધારો થયો છે. એટલે એ રીતના રૂપિયો 5 પૈસે ઘસાણો છે એમ તમે કહી શકો. અને એને કારણે મની માર્કેટમાં ક્યાંક થોડુંક એક સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, માર્કેટ થોડું મજબૂત થયું છે. બોન્ડ અને મની માર્કેટની જો વાત કરીએ તો રેન્જ બાઉન્ડ જે રહેવાની વાત હતી, યીલ્ડના જે ભાવ, યીલ્ડના જે ટકાવારી છે 6.33 થી લઈને 6.39 સુધી, તો આજે 10 વર્ષીય સરકારી બોન્ડ યીલ્ડની જે ટકાવારી છે 6.39 ને પહોંચી ગઈ છે. એટલે આરબીઆઈની જે રેપો રેટની પોલિસીનો જે તટસ્થ અભિગમ છે એને કારણે પણ ત્યાંની અસર ક્યાંક બોન્ડ અને મની માર્કેટ એટલે જે યીલ્ડ હોય 10 years યીલ્ડ જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં એ જોવા મળી છે. ફંડ માર્કેટમાં એઝ આઈ સેડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે વેચાણ ચાલુ રાખતા રોકાણકારો અને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનો પ્રવાહ જે રીતના હોવો જોઈએ એ તરફ ટૂંકમાં નથી ઓલો. અને એફપીઓ એટલે જે એફપીઆઈ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ જે રીતના બજારમાં માલ મારી રહ્યા છે માથી, એટલે બેઝિકલી સપ્લાય વધારી રહ્યા છે. એને કારણે જે બધી સિપના બધી સ્કીમ્સ છે એના જે ઇન્ડાઇસિસ કે જે ઇટીએફમાં કે જે રૂપિયા રોક્યા હોય લોકો એમાં ક્યાંક તમને નેગેટિવિટી અત્યારે જોવા મળશે. ઓવરઓલ એકંદરે આ અઠવાડિયું એટલે હજી આવતીકાલે ગુરુવાર ને પરમ દિવસે શુક્રવાર એટલે બજાર એમાં હજી ક્યાંક એક સ્ટેબિલિટી મેળવશે. એટલે 0.52% જે રીતના અપ થયું હતું સોમવારે, પછી મંગળવારે તૂટ્યું, પછી આજે બુધવારે તૂટ્યું છે, પણ હજી ક્યાંક કુશનિંગમાં છે. એટલે કદાચ કાલને પરમદી થોડું પોઝિટિવ જાય એવી સંભાવના છે. એટલે એ બેલેન્સ અપ રહેશે એવું એક્સપર્ટ્સનું માનવું છે. ક્રિપ્ટો માર્કેટની જો વાત કરીએ તો બિટકોઇન છે એ ઓલમોસ્ટ અત્યારે સ્થિર છે $1,14,000 ઉપર, અને ઇથિરિયમ છે એમાં કંઈક ઓલમોસ્ટ 3,640 પર, એટલે 0.6% ઘટાડો જોવા મળ્યો છે. ETF ના વેચાણને કારણે પેરેલલ દબાણ નોંધાયું છે. એટલે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ જે રીતના આમાં ઇન્વેસ્ટેડ છે ક્રિપ્ટોમાં એમાં, અને એને કારણે ટૂંકમાં જે બેન્ચમાર્ક ડોલર સાથે જોડાયેલો હોવાથી આમાં ક્યાંક એક પ્રકારે પ્રેશર જોવા મળ્યું છે. પ્રાઇસ ઇઝ સ્ટેબલ છે ને એઝ આઈ સેડ વોર જેવી સિચ્યુએશન નથી. જનરલી વોરના જે ડીલિંગ્સ થતા હોય છે અને એમાં જે કિકબેક્સ હોય છે ક્રિપ્ટોમાં હોય છે ત્યારે ડિમાન્ડ વધતી હોય છે. એટલે વોર જેવી અત્યારે સિચ્યુએશન નથી, ટેરિફની ક્લેરિટી નથી. એટલે આ મુદ્દે હજી જેને કહી શકો ક્રિપ્ટો સ્ટેબલ રહેવાની સંભાવના. ક્રિપ્ટો, ગોલ્ડ, ક્રૂડ ઓઇલ, કોમોડિટી બાસ્કેટ આ બધું થોડું સ્ટેબલ રહેશે એવી સંભાવના છે. કરન્સીમાં વોલેટિલિટી કદાચ જોવા મળે, અને એ કેવી રીતના આરબીઆઈને એડ્રેસ કરે છે એ જોવાનું રહેશે. છેલ્લા 24 કલાકની અંદર મુખ્ય સમાચારો જેની અસર બજાર ઉપર થઈ છે એમાં જો વાત કરીએ તો આરબીઆઈ નીતિ દર યથાવત રાખી FY26 માટે મોંઘવારીનો, એટલે ફિનાન્શિયલ યર 26 એટલે નાણાકીય વર્ષ 2025-2026 માટે મોંઘવારીનું અનુમાન ઘટાડ્યું છે. 3.1% આસપાસ લઈ ગયા છે, અને ગ્રોથનો દર 6.5% યથાવત રાખ્યો છે. આરબીઆઈની જે કમેન્ટ્રી આવે આરબીઆઈની વેબસાઇટ ઉપર હોય છે, એ જો કોઈને વાંચવી હોય તો વાંચી શકે છે. અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ હોય છે. તો એને કારણે એક પ્રકારનો એક પોઝિટિવ સેન્ટિમેન્ટ, બજાર જે તૂટવું જોઈએ એ રીતના ના તૂટ્યું, થોડું નેગેટિવ ને થોડું કુશનિંગ થઈ ગયું એવું તમે કહી શકો. 0.2% ને 0.3% એટલે એ રોજિંદો વ્યવહાર થઈ ગયો છે. 0.5% અપ જાય, 0.2%, 0.3% અપ જાય, પાછું 0.2%, 3% તૂટે, 4%. એટલે 0.5%ની રેન્જમાં ક્યાંક બજાર અત્યારે રમી રહ્યું છે, પ્લસ કે માઇનસ. અમેરિકી ભારતીય નિકાસ પર નવો ટેરિફ લાગુ કરવા જે સૂચન આપ્યું છે ને એમાં જે વાતો આવી રહી છે એને કારણે પણ ક્યાંક એક નેગેટિવ સેન્ટિમેન્ટ બજારમાં એની અસર થઈ છે આ સમાચારની. બીએસસી સહિત મૂડી બજારમાં કંપનીઓના શેરો ઘટ્યા છે. એની જે એક નિયમનકારી અનિશ્ચિતતા છે સેબીની, એને કારણે આ અસર જોવા મળી છે. ઇન્ડસઇન્ડે જેફરી બેંક માટે ટૂંકમાં બાયનું રેટિંગ આપ્યું છે, અને આને કારણે બેન્કિંગ સ્ટોક્સમાં ખાસ કરીને ઇન્ડસઇન્ડના જે શેર્સ છે એમાં ક્યાંક એક પ્રકારે લાવ થયું છે. મોર્ગન સ્ટેનલી તરફથી મધ્યમ ગાળા માટે પોઝિટિવ એમ કે દ્રષ્ટિકોણ આપવામાં આવ્યો છે ભારતીય બજાર માટે, ભારતીય શેર બજાર માટે. અને આ બધા ફેક્ટર્સે ક્યાંક ને ક્યાંક એક કુશનિંગ કર્યું છે. આઈપીઓ જો આવતા સમયમાં આપણે જોઈએ તો આઈપીઓ ની માહિતીમાં આ સપ્તે કોઈ નવો આઈપીઓ ખુલતો નથી, સિવાય બ્લુસ્ટોન જ્વેલર્સ આઈપીઓ જે 11 ઓગસ્ટથી ખુલવાનો છે. 11 ઓગસ્ટ એટલે આવતા અઠવાડિયે, એટલે એ 11 ઓગસ્ટ એટલે તમે એમ માનો કે સોમવારથી ખુલવાનું છે, આવતા સોમવાર, આવતા અઠવાડિયામાં. આ અઠવાડિયામાં મેજર આઈપીઓસ છે એની આપણે વાત કરી લીધી છે. આગામી દ્રષ્ટિકોણ, આવતીકાલના દ્રષ્ટિકોણની જો આપણે વાત કરીએ તો શેર બજાર એમાં આરબીઆઈ અને વૈશ્વિક જે ટેરિફના મુદ્દા અંગેની સ્પષ્ટતા માટે રોકાણો રાહ જોઈ રહ્યા હતા. એટલે આરબીઆઈનું તો આજે આવી ગયું. હવે જે વાત આવે છે ટેરિફની, અને બીજું તરફ કે Q1 ના જે પરિણામો છે, સ્થાનિક જે રોકાણકારોનો પ્રવાહ છે એના મૂડ પર અસર કરે છે. એટલે બાય સેલ જનરલી જે કંપનીના પરિણામો આવે, આજે 7,500 કંપનીઓ સ્ટોક માર્કેટ ઉપર લિસ્ટેડ છે, જેના બાય સેલના જે પરિણામ ક્વાર્ટર 1 ના જે પરિણામ આવતા હોય પેલા ત્રિમાસિકના, એપ્રિલ, મે, જૂનના,
એટલે એની ક્યાંક અસર રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન ઉપર કે એફઆઈ ના ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન ઉપર કે ડીઆઈ ના ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન ઉપર, એટલે ફોરેન ઇન્વેસ્ટર્સ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એના ડિસિઝન ઉપર ક્યાંક ને ક્યાંક અસરો જોવા મળે. ક્રૂડમાં વધઘટ ચાલુ છે, ગોલ્ડમાં હજી સુરક્ષાની માંગ છે, એટલે કમોડિટી બજાર સ્ટેબલ રહેવાની સંભાવના છે. કરન્સી રૂપિયો સ્થિર રહી શકે છે જો ક્રૂડના ભાવ ઘટે તો, અને બીજી તરફ કઈ પ્રકારનું ઇન્ટરવેન્શન આરબીઆઈ લઈને આવે છે એ પણ જોવાનું રહેશે. બોન્ડ્સ અને યીલ્ડમાં બેઝિકલી જે વધઘટ થવાની છે એ નોર્મલી 6.33 6.39 ની વચ્ચે, લાગે 6.39 ટચ થઈ ગયું છે. અને ક્રિપ્ટોમાં જેને કહી શકાય એક પ્રકારનું રિસ્ક સેન્ટિમેન્ટ ઉપર આખો આધાર રાખે છે, ક્રિપ્ટો કઈ દિશામાં આગળ વધશે, ETF નો પ્રવાહ જે છે એ પણ મહત્વપૂર્ણ રહેશે. એટલે નિષ્કર્ષ જો આજે બજારનો કરીએ તો બજાર આજે નેગેટિવમાં રહ્યું છે, નેગેટિવ કાઉન્ટર્સ ઉપર રેડ ઝોનમાં બંધ રહ્યું છે. સેન્સેક્સ એસઆઈ 166 પોઈન્ટ તૂટ્યો છે, નિફ્ટી 75 પોઈન્ટ તૂટ્યો છે. મૂળભૂત રીતે કારણ જે છે એ આરબીઆઈ ની જે નીતિગત વલણથી એક પ્રકારની નિરાશા જોવા મળી છે બજારમાં. ટેરિફનો ભય છે, ટેરિફ મુદ્દે કોઈ ક્લેરિટી નથી, નિયમનની જે અસ્પષ્ટતા છે સેબી તરફથી એ મુદ્દો પણ જોવા મળ્યો છે. અને એફપીઆઈ ના વેચાણને કારણે એટલે માલ મારવામાં આવ્યો છે બજારમાં, એટલે આ કારણોસર આપણે બજાર આજે નીચું જોયું છે, નીચામાં બંધ થતા જોયું છે. તો બસ આ તો આજનો રોજમેળ, આવતીકાલનો વૃત્તાંત, અને વધુ વિગતો માટે જોતા રહો, અમારો આજ કાર્યક્રમ ફોલો કરતા રહો. હું છું હિમાંશુ ભાયણી, મને રજા આપો અને ગુજરાતી ભાષામાં શેર બજારનો અહેવાલ સમજવા માટે અને જોવા માટે જોતા રહો ધ ગુજરાત રિપોર્ટ પર, અને હિન્દી ભાષામાં આ અહેવાલ જોવા માટે જોતા રહો મયુર જાની ઓફિશિયલ પર. તો આજે મને રજા આપશો. આવતીકાલે સપ્તાહનો છેલ્લો દિવસ છે ગુરુવાર, એટલે આપણે સોમથી ગુરુવાર શો કરીએ છીએ, એટલે આવતીકાલે છેલ્લો મણકો હશે આ સપ્તાહનો, અને એક પ્રકારે વીકલી રેપઅપ એમાં આપી દેશું, અને આવતા વીકનું ફોરકાસ્ટ કદાચ એમાં આપણે કરશું કે કેવું રહેવાનું છે બજાર. તો મને રજા આપશો. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.